તો ભાઈ દરવાજા કાઢી લીધા હો. તો કહાની કંઈક આવી છે. તો રામ રામ બધા સબસ્ક્રાઈબર ને જરૂર ઉધરો ખાઈ લઉં. અને વાગી ગયા ભાઈ 9 ને. આજે આપણે જવાના જુવાનગઢ નિશાળે જવાના નથી. ગાય ગાય નાઈ તો કમ્પ્લીટ થઈ જાય. હાલો પછી તમારો ભાઈ હાલતો થઈ ગયો ગાડી લઈને ડાયરેક્ટ જુવાનગઢ બાજુ. આજે છે અહીંયા હવન ને અહીંયા આવી પેલા આપણે દર્શન કરી લીધા. લાલ બાપાના દર્શન કરીને આપણે ડાયરેક્ટ આવી ગયા હવનમાં. પછી આવી ગયો રસોડા બાજુ. બધી વસ્તુ જો બધી વસ્તુ બરાબર થાય છે કે નથી થતી. અને ભાઈ આ હે અમારું જૂનું ઘર ને ચોમાસામાં ભાઈ ઊભવાની જગ્યા ને હોય એટલું આવે ભાઈ માથાથી પાણી પડે રાખે ને. એ જ રીતે અમારું જૂનું રસોડું જેની હાલત ઉપર ભાઈ તમે જાવ જ નહીં હો. પેલા જેમ પ્રાઇવેટમાં બધું કરતા ઓરે ભાઈ સાહેબ જવા તોડતો નહીં તારીખ્યું. ચાલ 2020 આ ઘર અમે હે ને છેલ્લે મૂક્યું ને એની તારીખ છે. પછી અમારે પાસે 2 રસોડા હતા. એમાં એક તો આમ કોઈ દી વાપરતા નતા. બહુ જૂનું એનો દરવાજો તોડવો પડ્યો. ખેત તો જારો જારો જારો. વાહ આના જેવા માટી હોય તો હોય બીજું હું જાય. પછી અહીં ચાલુ થઈ ગઈ સસ્તી મીટિંગ. આપણે હવે બધા ભેગા બેસી ગયા થોડીક વાર. ને આ બધું પત્તા આવી ગયા ઘેર ના. એ બનતા હતા મસ્ત મજાના ભજીયા. અને પછી બધાને બેહાડ દીધા જમવા. જમી કરીને ભાઈ હું હાલ તો થઈ ગયો ખંભાળિયા બાજુ. આજના બ્લોગમાં એટલો. તમને આજનો વિડીયો સારો લાગ્યો. જો વિડીયો સારો લાગ્યો તો ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.